હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અરબ સાગરમાં ઊભા થયેલા શક્તિ નામના વાવાઝોડાને લઈ અત્યારે કઈ જગ્યાએ કેટલા કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતના દરિયાકાંઠાથી કેટલા કિલોમીટરે આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે ને દોસ્તો જાણી લેજો હજુ પણ આવનારા દિવસોને લઈ જેમાં આપણે આવનારી 10 તારીખ સુધીનું ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે જે જાણીશું। હવામાન વિભાગ તરફથી અત્યારે દોસ્તો લેટેસ્ટ આ વાવાઝોડાને લઈ ચોંકાવનારી અપડેટ સામે આવી છે ને જેમાં અરબ સાગરમાં રચાયેલા વાવાઝોડાના કારણે આ વાવાઝોડું એક મોટો આવનારા દિવસોમાં વળાંક લે તેવી સંભાવના। ત્યારે આપણે આજના વિડીયોમાં તમામ અપડેટો જાણીશું। આ સાથે જ આવનારા દિવસોમાં હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। દોસ્તો ચોમાસાની વિદાય સૂકા પવનોને આ તમામ અપડેટોની સાથે આગાહીકારોની પણ આગાહી જાણીએ। આ તમામ અપડેટો જાણતા પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે અરબી સમુદ્રની અંદર દોસ્તો ગઈકાલે જે ડીપ ડિપ્રેશન હતું તે વાવાઝોડાની અંદર પરિવર્તિત થયું અને તમે જોઈ શકો છો આ શક્તિ વાવાઝોડાનો ઘેરાવો અરબ સાગરની અંદર અત્યારે પાછલી 2 કલાકની ગતિવિધિની અંદર તમે નજર કરો પોતાના કેન્દ્રમાંથી સતત વાદળાઓ છે કે જે દોસ્તો અત્યારે તેના પૂંછડિયા વાદળાઓ તો દોસ્તો છેક દિલ્હીના વાતાવરણથી પોતાની અંદર ભેજ ખેંચી રહ્યા છે। જોઈ શકો છો પાકિસ્તાન જોધપુરથી લઈ જોઈ શકો રાજસ્થાન આપણા ગુજરાત ત્યાંથી દોસ્તો પોતાની અંદર ભેજ ખેંચતું આ વાવાઝોડાએ અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। અત્યારે ખાસ કરીને ગુજરાતના વાતાવરણ ઉપરથી પણ વાદળાઓ ખેંચાઈ રહ્યા છે ને જેના કારણે ગુજરાતનું વાતાવરણ પણ જોઈ શકો છો ચોખ્ખું બનતું જોવા મળી રહ્યું છે કારણ કે અત્યારે આ વાવાઝોડું પોતાના અંદરના ભાગોની અંદર ભેજ ખેંચી રહ્યું છે ને જેમાં પણ હજુ દોસ્તો આ સિસ્ટમના પૂંછડિયા વાદળાઓની ગતિવિધિ આપણા ગુજરાતના વાતાવરણમાં આવવાની છે ને જેના કારણે જાણીશું કે ગુજરાતના કયા ભાગોમાં કેટલા વરસાદની રહેશે સંભાવના। બીજી તરફ દોસ્તો બંગાળની ખાડીના વાતાવરણવાળી ગતિવિધિ પણ જોઈ શકો છો જેમાં અત્યારે ઓડિશાના કાંઠાના ભાગોમાં ત્રાટકેલા ડીપ ડિપ્રેશનના કારણે અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને બિહાર લાગુના વિસ્તારોથી લઈ તે પૂર્વી ભારતના ભાગોમાં પણ ભૂકા કાઢનારા વરસાદની ગતિવિધિ શરૂ। 2025ના ચોમાસાની વિદાય અત્યારે દોસ્તો થંભી ગઈ છે કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમોએ વિદાયની પ્રક્રિયાને અત્યારે થંભાવી દીધી। ત્યારે જાણીશું હવે ફરી ક્યારે ચોમાસાની વિદાયની ગતિવિધિ આગળ વધશે। એવામાં હજુ ચોમાસું વિદાય થાય એ પહેલાં આપણા ગુજરાતની અંદર દોસ્તો આ વાવાઝોડાના કારણે ફરી વરસાદની ગતિવિધિ જોવા મળશે। આ વાવાઝોડાને લઈ અપડેટ જાણતા પહેલાં સૌથી પહેલાં તો આજની આપણા હવામાન વિભાગે જે નવી આજની વરસાદની આગાહીઓ વ્યક્ત કરી તે જોઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો આજે સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના હળવા ઝાપટાથી લઈ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। તો બીજી તરફ દોસ્તો કચ્છના અને ઉત્તર ગુજરાત લાગુના જિલ્લાઓની અંદર તો ખૂબ જ સીમિત વિસ્તારની અંદર હળવો વરસાદ પડે ગાજવીજ સાથેનો છૂટો છવાયો તે પ્રમાણેની આગાહી ગુજરાત માટે આજે હવામાન વિભાગે કરી છે। પરંતુ તમે જોઈ શકો છો દોસ્તો 5 તારીખ ઉપર દક્ષિણી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર છૂટા છવાયા ભાગોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના તો 6 તારીખ ઉપર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વાતાવરણથી લઈ સૌરાષ્ટ્રની અંદર ફરી વરસાદની ગતિવિધિમાં વધારો થાય તે પ્રમાણેની આગાહીના નકશાઓ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કર્યા। તો આ સાથે 6-7 તારીખ ઉપર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ઘણા છૂટાછવાયા તે જિલ્લાના વિસ્તારો હશે કે ત્યાં ગાજવીજ સાથેનો વરસાદ હજુ પણ જોવા મળે। આમ હજુ દોસ્તો જોઈ શકો છો 8 થી 9 તારીખ સુધી હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં પછી દોસ્તો આપણે વાવાઝોડાને લઈને માહિતી મેળવીએ। અહીં તમે મોડલની અંદર દોસ્તો ગુજરાતના અરબ સાગરના દરિયાની અંદર ઊભા થયેલા શક્તિ વાવાઝોડાને જોઈ શકો છો। આ વાવાઝોડું અત્યારે પોતાના ઘેરાવાની અંદર સિવિયર સાયક્લોનમાં અત્યારે થોડીક જ કલાકોમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે અને દોસ્તો અત્યારે
60થી લઈ 90 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આજની બપોરથી સાંજ દરમિયાન દોસ્તો સિવિયર સાયક્લોનમાં જ્યારે આ વાવાઝોડું પરિવર્તિત થશે ત્યારે પોતાના ઘેરાવાની અંદર 110 કિલોમીટર કરતાં પણ વધુના પવનો ફૂંકવાની સંભાવના છે ને 7 તારીખ સુધી અરબ સાગરની અંદર દોસ્તો આ વાવાઝોડું જોવા મળશે। આ વાવાઝોડાના અત્યારે દોસ્તો વરસાદી વાદળો પણ તમે નજર કરી શકો છો તો ગઈકાલ સુધી આપણા ગુજરાતના કચ્છના અને સૌરાષ્ટ્રના જે દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના જે વિસ્તારો હતો તે વિસ્તારો ઉપર વાદળાઓ જોવા મળતા હતા, પરંતુ અત્યારે તે વાદળોની ગતિવિધિ જોઈ શકો છો દરિયાના કાંઠાના ભાગોના અને તે લાગુના અરબ સાગર ઉપર જતી જોવા મળી છે। અમે તમને દોસ્તો અત્યારે જે ઓફિશિયલી ભારતીય હવામાન વિભાગે આ અંગેનું બુલેટિન જાહેર કર્યું છે તે બતાવીએ તો જોઈ શકો છો દોસ્તો સાયક્લોનિક સ્ટોર્મની અંદર સક્રિય શક્તિ વાવાઝોડું અત્યારે ઉત્તરીય લાગુના પૂર્વી અરબી સમુદ્રની અંદર સક્રિય છે, જેને લઈને માહિતી આપતા હવામાન વિભાગે કહ્યું કે દોસ્તો આપણા ગુજરાતના દ્વારકાના દરિયાથી 360 કિલોમીટર ઉપર અરબી સમુદ્રમાં, તો બીજી તરફ કચ્છના નલિયાથી 360, તો પાકિસ્તાનના કરાચીથી પણ 360 કિલોમીટર અને પોરબંદરના દરિયાથી 420 કિલોમીટર અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું અત્યારે સક્રિય જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે તમે જોઈ શકો છો 7 હજુ પણ તે ઇન્ટેન્સિફાય એટલે કે મજબૂત થાય તે પ્રમાણેની, અને અહીં તમે આ વાવાઝોડું આગળ જેમ જેમ મજબૂત થતું જશે ને જેને લઈ પવનની ગતિવિધિ કેટલી જોવા મળશે તે અંગેનો અહીં ચાર્ટ બતાવવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર આ શક્તિ વાવાઝોડું ખાસ કરીને 5 તારીખ દરમિયાન સાંજ રાત્રિ સુધી સક્રિય રહે અને જેને લઈ જોટાના પવનોની ગતિવિધિ દોસ્તો 125 કિલોમીટર સુધીના જઈ શકે અને એમાં પણ 7 તારીખ ઉપર પણ તે સાયક્લોનિક સ્ટોર્મમાં હશે અને ત્યારે દોસ્તો તે 80 કિલોમીટરના પવનો અરબી સમુદ્રની અંદર ફૂંકી શકે। પવનની ગતિવિધિ અરબ સાગરમાં તોફાન જેવી જોવા મળે। અરબ સાગરની તે ભાગોની કન્ડિશન 7 તારીખ સુધી રફ રહે તે પ્રમાણેની અત્યારે માહિતી આપવામાં આવીને તમે IMD તરફથી રજૂ કરેલા અત્યારના સેટેલાઇટ ઉપર પણ નજર કરો તો ગુજરાતથી દૂર અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સ્ટોર્મ શક્તિનો ઘેરાવો અત્યારે આ ભાગોમાં જોવા મળ્યો છે, જેનું સેટેલાઇટ હવામાન વિભાગે રજૂ કર્યું। વધુમાં અમે તમને આ વાવાઝોડું આગળની કલાકોની અંદર કઈ દિશા તરફ આગળ વધે તે અંગેનો પણ ટ્રેક અહીં દેખાડી રહ્યા છીએ। IMD તરફથી દોસ્તો અત્યારે જે લેટેસ્ટ અત્યારનો આવી રહેલો ટ્રેક જોઈ શકો, જેમાં અત્યારે આ સિસ્ટમ પશ્ચિમી દિશા તરફ આગળ વધી રહી છે પણ ફરીથી તે દક્ષિણી પશ્ચિમની દિશા તરફ આગળ વધી ઓમાનના દરિયા તરફ જઈ અને ફરી તે દોસ્તો જોઈ શકો છો મોટો સસ્પેન્સ કરશે ને ત્યાંથી આ વાવાઝોડું વળાંક મારી અને ફરી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગો સુધી આવી શકે છે। પરંતુ શું વાવાઝોડું ગુજરાતમાં ફરી વળાંક મારીને આવશે ત્યારે તે કેટલી મજબૂતનું હશે તે જાણીએ એ પહેલાં તો તમે દોસ્તો જોઈ શકો છો અરબી સમુદ્ર ઉપર આ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિ ખૂબ જોવા મળશે, જેને લઈ અહીં હવામાન વિભાગે દોસ્તો આ રીતનો ચાર્ટ બતાવ્યો છે। વાવાઝોડું ધીમે ધીમે દોસ્તો આપણા ગુજરાતના તમે જોઈ શકો છો દ્વારકાના દરિયાથી દૂર તેના પવનોની ગતિવિધિ રહેશે। એમના પવનોની ગતિવિધિ ગુજરાતને પણ કોઈ વધુ અસર કરશે નહીં। કચ્છના ભાગો હોય, દ્વારકાના, જામનગરના, પોરબંદરના તે ભાગો ઉપર પણ દોસ્તો તેના પવનોની ગતિવિધિ જોવા નહીં મળે, કારણ કે અત્યારે દ્વારકાના દરિયાથી છેક 260થી પણ વધારે કિલોમીટરના અંતરે દોસ્તો આ વાવાઝોડું અત્યારે જોવા મળી રહ્યું છે। અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર વાવાઝોડાને લઈ અને આપણા ગુજરાતના આજે કયા વિસ્તારોમાં કેવા વરસાદની સંભાવના છે તે જોઈએ। દોસ્તો ખાસ કરીને આજના ગુજરાતની અંદર કેવા વિસ્તારોમાં કેવું વાતાવરણ રહેશે તે અમે તમને બતાવીએ તો જેની અંદર દોસ્તો ગુજરાતની અંદર આજે વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો જોવા મળી શકે છે। તેમ છતાં પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના વાતાવરણની અંદર જે સિસ્ટમ અત્યાર સુધી સક્રિય હતી જેનો 850 HPના લેવલ પરનો ભેજ હશે કે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ સાથે હળવા વરસાદી ગતિવિધિના ઝાપટાઓ જોવા મળી શકે છે। અહીં અમે તમને દોસ્તો જોઈ શકો છો બતાવી રહ્યા છીએ, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના
છૂટાછવાયા અને જેમાં પણ દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાના વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણી ગુજરાતની આજે વરસાદની ગતિવિધિ ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો વલસાડ એ લાગુના ધરમપુર, આ સાથે જ મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના ગુજરાતના ડાંગ, વાંસદા, આહવા આ ભાગોની અંદર આજે દોસ્તો સારો એવો મધ્યમથી પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડે. દક્ષિણ ગુજરાતના તાપી લાગુના વિસ્તારો, આ સાથે સુરતના બારડોલી, મહુવા એ લાગુના વિસ્તારોથી લઈ છેક દોસ્તો નર્મદા, ભરૂચ સુધીના અને ડેડિયાપાડા સુધીના નર્મદા જિલ્લાના વિસ્તારો છે તે ભાગોમાં આજે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની ગતિવિધિનું વાતાવરણ જોવા મળે. ચોમાસું દોસ્તો હવામાન વિભાગે ખાસ કરીને ગુજરાતના કચ્છના, ઉત્તર ગુજરાતના, આ સાથે દ્વારકા, જામનગરથી સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારો છે કે ત્યાંથી 2025ના ચોમાસાની વિદાય જાહેરાત થઈ છે. માત્ર સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર આ બે જિલ્લાની હજુ અંદર ચોમાસું વિદાય જાહેરાત નથી થયું, તો દક્ષિણ ગુજરાતની અંદર પણ હજુ ચોમાસું સક્રિય છે અને જેને લઈ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભાગોમાં આજે હળવો મધ્યમ વરસાદ દોસ્તો આ ચોમાસાની ગતિવિધિનો જોવા મળશે. બાકીના સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો ઉપર નજર કરો તો આવનારી થોડી કલાકો માટે હજુ દ્વારકા, જામનગર અને કચ્છના જે કાંઠાના વિસ્તારો છે તે ભાગો સુધી મિની જે અત્યારે દોસ્તો શક્તિ વાવાઝોડું જોવા મળી રહ્યું છે તે વાવાઝોડાના વરસાદી વાદળાઓ આવી શકે છે. અને તમે અત્યારે મોડલની અંદર પણ લેટેસ્ટ અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર જોઈ શકો છો, જેમાં કચ્છના ઘણા જ ભાગોની અંદર હજુ પણ આ શક્તિ વાવાઝોડાના વાદળોની ગતિવિધિ જોવા મળી રહી છે. અત્યારે ખાસ કરીને દોસ્તો સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ ઓડિશાના કાંઠાના ભાગોમાં 2 દિવસ પહેલાં જે મોટી સિસ્ટમ ત્રાટકી, આ સિસ્ટમના વરસાદી વાદળાઓ અત્યારે ખાસ કરીને બિહાર, આ સાથે તે લાગુના નેપાળ એ ભાગોમાં તીવ્ર મેઘ ગર્જના સાથેનો ભૂકા કાઢનારો વરસાદ આપી રહ્યા છે. આમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને બાજુએ સિસ્ટમો સક્રિય હોવાને લઈ ગુજરાતના અત્યારે ફરી દક્ષિણ ગુજરાત અને તે લાગુના પૂર્વના જિલ્લાઓમાં વરસાદી વાદળોની ગતિવિધિ જોઈ શકો છો દોસ્તો સવાર દરમિયાન વધેલી જોવા મળી છે. આથી ગુજરાતની અંદર દોસ્તો ખાસ કરીને આપણે 5 તારીખની આગાહી ઉપર નજર કરીએ તો 5 તારીખની આગાહી ઉપર ગુજરાતના દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરી પૂર્વ ગુજરાતના કેટલાક છૂટા છવાયા ભાગોમાં હજુ દોસ્તો આ હાથિયા નક્ષત્રનો ગાજવીજ સાથેનો વરસાદ પડે, તો આ સાથે જ તમે જોઈ શકો છો શક્તિ વાવાઝોડું કે જે પોતાના પૂંછડિયા વાદળાઓ છે કે જે ખેંચી રહ્યું છે ને જેના કારણે આવતીકાલે ફરી કચ્છના ઘણા છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી વાદળોની ગતિવિધિથી હળવા સામાન્ય ઝાપટાથી હળવો વરસાદ ઘણા ભાગોમાં પડે તે પ્રમાણેની ગતિવિધિ જોવા મળે. આ સાથે 6 ઓક્ટોબર ઉપરની આગાહી ઉપર પણ તમે નજર કરો દોસ્તો, જોઈ શકો 6 તારીખે ફરી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ ઊભું થઈ શકે, જેમાં ઉત્તર ગુજરાતના પણ છૂટા છવાયા, આ સાથે સૌરાષ્ટ્રના ઘણા પંથકો, દક્ષિણ ગુજરાત, એમાં ખાસ ઉત્તરી ગુજરાત લાગુના જે રાજસ્થાન સરહદી વિસ્તારો છે તે ભાગોમાં 6 તારીખના દિવસે છૂટો છવાયો ગાજવીજ સાથેનો, અને તો સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લો અને દક્ષિણ ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના પણ દોસ્તો વડોદરા, ભરૂચથી પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં 6 તારીખે છૂટી છવાઈ ગાજવીજ સાથેની હળવી વરસાદની ગતિવિધિ જોવા મળશે. આમ 7 તારીખ ઉપર પણ તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાતના ઘણા જ ભાગોમાં છૂટો છવાયો ગાજવીજ સાથેનો, જેમાં ઉત્તર ગુજરાતના છૂટા, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, આ સાથે કચ્છના પણ કેટલાક ભાગોમાં ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ રહે. આમ ગુજરાતની અંદર હજુ પણ દોસ્તો 9 થી લઈ 10 તારીખ સુધી વરસાદી માહોલ જોવા મળશે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણીએ કે આઈએમડી તરફથી શક્તિ વાવાઝોડું કે જે અત્યારે અરબી સમુદ્રની અંદર જામ્યું છે, તો અત્યારે આ સિસ્ટમ તો દોસ્તો ગુજરાતથી દૂર અરબી સમુદ્રમાં જશે, પરંતુ તમે જોઈ શકો છો ઇટ ઇઝ લાઇકલી મૂવ, ખાસ કરીને પૂર્વી, દક્ષિણી, પશ્ચિમી દિશા તરફ આગળ વધશે અને તે સિવિયર સાયક્લોનની અંદર પરિવર્તિત થશે. ત્યારે હવામાન વિભાગે 6 તારીખના દિવસે રિકર્વ આ વરસાદી વાદળોની ગતિવિધિવાળી શક્તિ વાવાઝોડાની ગતિવિધિ છે કે જે ફરી વળાંક લહે તેવું અત્યારે બતાવવામાં આવ્યું.
તો અહીં મોડલની અંદર અમે તમને દોસ્તો આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધે અને ક્યારે વળાંક લે અને વળાંક લીધા પછી ગુજરાતના દરિયાકાંઠે આવશે તો કેટલું મજબૂત હશે તે જણાવીએ. તો તમે જોઈ શકો છો દોસ્તો 5 ઓક્ટોબર ઉપર છેક આ વાવાઝોડું ઓમાનના દરિયા સુધી પહોંચી જશે. ઓમાનના દરિયા સુધી પહોંચ્યા પછી આ વાવાઝોડું દોસ્તો વળાંક લેશે, કારણ કે અત્યારે ઉત્તરી ભારત ઉપર મોટું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના પવનોની ગતિવિધિના કારણે 6 તારીખ ઉપર તમે જોઈ શકો છો આ વાવાઝોડું ત્યાંથી નબળું પડવાની સાથે જ મોટો વળાંક લઈ લેશે. ફરી ત્યાંથી વળાંક મારતું જોઈ શકો છો અને નબળું પડતું અરબી સમુદ્રના ભાગોથી આપણા ગુજરાતના દરિયાની અંદર આવે તેવી સંભાવના છે ને જેમાં અત્યારે જોઈ શકો છો 6 તારીખથી લઈ 7 તારીખ ઉપર ફરી ગુજરાતના દરિયાકાંઠે આ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો આવે, કાં તો લો પ્રેશરના ફોર્મની અંદર શક્તિ વાવાઝોડું ગુજરાતના કાંઠે આવી શકે અથવા તો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં આવી શકે અને જેના કારણે 7 તારીખથી ફરી તમે જોઈ શકો છો કચ્છના અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની ગતિવિધિ વધશે. 8 તારીખ ઉપર તમે નજર કરી શકો છો તો ફરી દ્વારકા, પોરબંદર અથવા તો પછી જૂનાગઢના કાંઠાના વિસ્તારો ઉપર આ વાવાઝોડાના નબળા પડેલા વરસાદી સિસ્ટમ સ્વરૂપેના ગતિવિધિના અવશેષોના કારણે તમે જોઈ શકો છો ગીર સોમનાથ, જૂનાગઢ, આ સાથે જ અમરેલી, દ્વારકા અને કચ્છના જે ભાગો છે કે તે ભાગોમાં 7, 8 અને 9 તારીખ ઉપર દોસ્તો ફરી વરસાદની ગતિવિધિમાં વધારો થાય, જેથી દોસ્તો ખેડૂતોએ એ પ્રમાણેના ખેતી કામો કરવા, કારણ કે ગુજરાતની અંદર હજુ ચોમાસું વિદાય લે એ પહેલાં સૌરાષ્ટ્રના દરિયાની અંદર બનેલા વાવાઝોડાના અવશેષો આવશે ને જેના કારણે સૌરાષ્ટ્રના, કચ્છના અને ગુજરાતના ઘણા ભાગોની અંદર આ સિસ્ટમના કારણે દોસ્તો વરસાદની ગતિવિધિ આમ ગુજરાતમાં 10 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના હજુ પણ જોવા મળી રહી છે. બાકી આગળના દિવસોની ગતિવિધિ ઉપર નજર કરીએ તો 11, 12 તારીખથી દોસ્તો સૂકા પવનોનું જોર ખૂબ વધી રહેશે, ઠંડીના અહેસાસની સાથેનું વાતાવરણ ઊભું થશે અને 10, 11, 12 તારીખથી જોઈ શકો 18 તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા નહીં મળે. અને અંતે દોસ્તો આપણે એ પણ જણાવી દઈએ કે અરબી સમુદ્રની અંદર રચાયેલું વાવાઝોડું છે કે જે અરબ સાગરમાં 110 કિલોમીટર કરતાં પણ વધુના પવનો ફૂંકે, જેનો ઘેરાવો અને કે પવન દોસ્તો ગુજરાત સુધી આવવાનો નથી અને આ વાવાઝોડું ગુજરાતને કોઈ પણ પ્રકારે અસર કરતા રહેશે નહીં. આથી કોઈએ ગભરાવાની જરૂર નથી. અરબી સમુદ્રનું આ વાવાઝોડું અરબ સાગરની અંદર જ મજબૂત થાય ને નબળું પડી